સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ બારડોલીની મુલાકાતે પહોંચ્યા હતા। યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ યુવા મોરચાના કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનમાં યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। બારડોલી ખાતે ભાજપના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા। અહીંયા બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને તાપી જિલ્લાની 2 વિધાનસભા બેઠકના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યુવા સંયોજક સંમેલનમાં સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ લોકસભાના પ્રભારી તથા સુરત અને તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં યુવા સંયોજક સંમેલન યોજાયું હતું। प्रदेश युवा अध्यक्ष प्रशांत कोराटे सम्मेलन दरमियान कांग्रेस पर प्रहार कार्य तेमज युवा कार्यकरों ने बूथ दीठ 370 मतनी लीड आपवानी पण चर्चा करी हती। सम्मेलन में युवा कार्यकरों ने सरकारनी तमाम योजनाओं लाभ जनताए लीधो छे ए बाबते मतदारों सुधी मोदी सरकारे करेला कामोनी याद करावी, मतदारों वधारे में वधारे भाजप तरफी अने सर्वोत्तम मतदान करे ए विगतवार सम्मेलन में चर्चा करवामां आवी हती। आज बारडोली लोकसभाનું भारतीय जनता युवा मोर्चाની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બૃહદ બેઠકની અંદર જિલ્લાના અધ્યક્ષથી લઈને મંડળની ટીમ, શક્તિ કેન્દ્રના યુવા સંયોજક આ બેઠકમાં ઉપસ્થિત હતા। આવનારા સમયમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર કામ કરીને મહત્તમ લાભ જેમને સરકારનો લીધો છે, સરકારના લાભાર્થીઓ છે, અનેકો યોજનાના જે લાભાર્થીઓ છે એનો સંપર્ક કરીને યુવા મોરચાના કાર્યકર્તાઓ નવા યુવાનોને મળીને બૂથની અંદર દરેક પેજ ઉપર 35 વર્ષથી નીચેના જે યુવાનો છે એમને મળીને મતદાનના દિવસે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરે એ માટે આજે માય બૂથ 30ની વાત થઈ છે। સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનની બેઠકમાં યુવાન કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રશાંત કોરાટે કાર્યકર્તા દ્વારા સોંપવામાં આવેલી આ કામગીરીમાં બિલકુલ પણ બેદરકારી કે આળસ રાખ્યા વગર તમામ જવાબદારીઓ પૂર્ણ કરવાની અને મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મતદારો મતદાન કરી લીધું છે કે નહીં એની ખાતરી કરી બચી ગયેલા मतदारों ने समयसर मतदान मथके पहुंची मतदान करे ए बधी बाबतों ध्यान राखवानी सूचना आपी हती।